પરમ પૂજ્ય બ્રહ્માકુમારી તરુબેન અને બ્રહ્માકુમારી તેજલબેન આપણી વચ્ચે પધાર્યા છે. આપણે તાલીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીશું. મહાશિવરાત્રિ નિમિત્તે એ આપણને આધ્યાત્મિક બાજુ પીરસશે અને સાથે સાથે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ જે બોર્ડની પરીક્ષા આપવાના છે એ બોર્ડની પરીક્ષા માટે એ આપણને આશીર્વચન પાઠવશે. તો હું પરમ પૂજ્ય બ્રહ્માકુમારી તરમબેનને વિનંતી કરું કે એ પોતાનું વક્તવ્ય આપશે. ઓમ શાંતિ. તમે તો સવાર ભૂખ્યા હોય એવું લાગે છે. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. સૌ પ્રથમ આપણે ભગવાનને યાદ કરી લઈએ. કેટલી સુંદર સવાર છે અને આવી સરસ મજાની પવિત્ર વાતાવરણની અંદર પ્રભુ પિતા પરમાત્માનું આપણે 2 મિનિટ માટે ધ્યાન ધરી લઈએ. કેમ કે આજનો વિષય આપણો પરમાત્માને ઓળખી પરમાત્માની સાથે ધ્યાન ધરવાનો વિષય છે. તો પરમાત્માની પરમ શક્તિ આપણને પ્રાપ્ત થાય એ માટે સૌ પ્રથમ આપણે ભગવાનને યાદ કરી લઈએ. કલ્યાણકારી પરમપિતા પરમાત્માના પ્યારા આદરણીય આપ સૌને ભણતરની સાથે સાથે જીવન ઘડતરની શિક્ષા આપનાર એવા આદર્શ શિક્ષક ભાઈઓ તથા બહેનો, સભામાં ઉપસ્થિત ભારતના ભાવિ કર્ણધારો, ભગવાનના બગીચાના પ્યારા પ્યારા પુષ્પો, આપણે બધા બહુ ભાગ્યશાળી છે કે આપણો જન્મ ભારત ભૂમિ પર થયો. ભારત ભૂમિ એ પવિત્ર ભૂમિ છે, શુદ્ધ ભૂમિ છે, શ્રેષ્ઠ ભૂમિ છે. માટે આપણે ભારત માતા કી જય બોલીએ છીએ. લંડન માતા કે અમેરિકા માતા નથી કહેતા, પણ ભારત માતા કી જય બોલીએ છીએ. કેમ કે ભારત ભૂમિ પર સંતોનો વાસ છે, મહંતોનો વાસ છે, દેવતાઓનો વાસ છે અને સાથે સાથે પરમ શક્તિ પરમપિતા પરમાત્માનો અવતરણ છે. ભગવાન આ સૃષ્ટિ પર આવ્યા એની નિશાનીઓ છે કે કુંવારી કન્યા પોતાના પતિની શોધ પોતે કરશે, કેસોના શિંગાર થશે, અનાજ પડીકે બંધાશે, ગાય વિસ્તા ખાશે, વ્યાપારી સાચો વ્યાપાર નહીં કરે, વકીલ સાચો ન્યાય નહીં આપે, ડોક્ટર સાચું રોગનું નિદાન નહીં કરે, ધર્મ સત્તા, રાજ્ય સત્તા, વિદ્યા સત્તા, વિજ્ઞાન સત્તા, બધી સત્તાઓની અંદર પાપાચાર ભ્રષ્ટાચાર વ્યાપક થશે. નદી પોતાનો માર્ગ બદલી કાઢશે, સાધુ સમાજની અંદર ઝઘડાઓ થશે. એ સમયે ભગવાન આ ધરા ઉપર આવશે. આ બધી નિશાનીઓ જોઈ રહ્યા છો કે જોવાની બાકી છે? બોલો, જોઈ રહ્યા છો કે જોવાની બાકી? જોઈ રહ્યા છો. તો ભગવાન આવી ગયા કે આવવાના બાકી છે? આવી ગયા છે. તો ક્યાં છે? મને કહો પરમેશ્વર કેવા હશે ને ક્યાં રહેતા હશે? સન 1937 થી ભગવાન આ ધરતી પર અવતરિત થઈ ચૂક્યા છે. ગીતાનું મહાવાક્ય છે યદા યદા હિ ધર્મસ્ય. ગીતાનો બીજો શ્લોક છે, હું આવું છું, સાધારણ વૃદ્ધ તનની અંદર પ્રવેશ કરું છું
પણ આજના લોકો મને ઓળખી શકતા. આજ ભગવાનને ધરા ઉપર અવતરિત થયા 89 વર્ષ થયા અને એ નિમિત્તે આપણે ઉજવીએ છીએ શિવરાત્રિ. ઉજવીએ છીએ દિવસે પણ બોલીએ છીએ શિવરાત્રિ. જન્માષ્ટમી ઉજવીએ છીએ રાત્રે અને બોલીએ છીએ આપણે જન્માષ્ટમી. તો આપણે બધાના બર્થડે ઉજવીએ છીએ. રામનવમી ઉજવીએ છીએ, જન્માષ્ટમી ઉજવીએ છીએ, શિવરાત્રિ ઉજવીએ છીએ. પણ બર્થડેની રીતના નથી ઉજવતા. આપણે ઉજવીએ છીએ એવી રીતના. આપણે તો શું કરીએ, આપણી મમ્મીએ સકરિયા બટાકા બાફી મૂક્યા હોય, આપણે ખાઈ લઈએ. થોડી શિવ મંદિરમાં જઈને થોડી પૂજા પાઠ કરી લઈએ. સાંજે જઈને આપણે મંદિરમાં ભાંગ પી આવીએ અને થોડી જાગરણ કરી લઈએ. બસ આનાથી કોઈ વિશેષ આપણને કંઈ ખબર છે? આજ છેલ્લા 3-4 વર્ષથી એક શબ્દ આપણા ભારતની અંદર પ્રખ્યાત થઈ ગયો છે, સનાતન સંસ્કૃતિ. સનાતન સંસ્કૃતિ શું છે? આપણા દેશની અંદર સનાતન સંસ્કૃતિનું ખૂબ મહત્વ છે. સૃષ્ટિના પરિવર્તનના સમયે ભગવાને કહ્યું કે સંસાર બદલાશે, પણ સૌ પ્રથમ બધાની અંદર રહેલા સંસ્કારોનું પરિવર્તન કરો. જ્યારે સંસ્કાર પરિવર્તન થશે તો ઓટોમેટિકલી સંસ્કૃતિ બદલાશે અને સંસ્કૃતિ બદલાશે તો સંસાર પણ બદલાશે. આ સંસાર દિવસે દિવસે તમે જુઓ, તમે તો નાના નાના બાળકો છો, પણ તમારા માતા પિતા દ્વારા અનુભવ પણ થતો હશે. એક સમય એટલો સુંદર સંસાર હતો, એ જ સંસાર અત્યારે કેવો થઈ ગયો છે? નીચે જઈ ગયો છે. એક વખતનો વિદ્યાર્થી એકલવ્ય જેવો હતો. એક વખતનો વિદ્યાર્થી સુદામા અને કૃષ્ણ જેવો હતો. એ જ વિદ્યાર્થી વર્તમાન સમયે પોતાના કેરેક્ટર, પોતાના ચારિત્રને ઊંચું મૂકીને કાર્ય કરવા લાગ્યું છે. શરીરની તંદુરસ્તી ગઈ હશે તો થોડા સમય પછી આપણને પાછી મળશે. ગયેલું ધન પણ આપણને પાછું મળશે, પણ ગયેલું ચારિત્ર આપણને પાછું નથી મળતું. આપ સૌ મારા વાલા વિદ્યાર્થીઓ, આપ સૌ નાના નાના છો, કુમળા ઝાડ છો. તમારે અત્યારે તમારા સંસ્કારનું પરિવર્તન કરવાનો સમય છે. અને એટલે જ મહાશિવરાત્રિનું પર્વ રાત્રિ શબ્દ વપરાય છે. રાત્રિ શબ્દ એટલે શું? સ્થૂળ રાત્રિની વાત નથી કરતી, પણ આપણા જીવનની અંદર અંધકાર છે. આપણા શાસ્ત્રોની અંદર 2 રાત્રિ છે. એક રાત્રિ બ્રહ્માની રાત્રિ અને બીજું નવરાત્રિ. બોલીએ છે ને, નવરાત્રિના પૂજન, શિવરાત્રિના અર્ચન, કીધા હર બ્રહ્મા. ભગવાન ધરા ઉપર આવે છે ને ત્યારે ઘોર અંધારું હોય છે. તમે સ્કૂલની એક પ્રાર્થના ગાઓ છો, ઊંડે અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, પ્રેમલ જ્યોતિ તારો ડાક, મુજ જીવન પંથ. સ્વયં ભગવાન જ્યોતિ બની, સૂર્ય બની આ સૃષ્ટિ પર આવે છે. આપણા જીવનની અંદર પહેલું મોટું અંધારું વિકારોનું અંધારું છે. આજે આપણી અંદર નાના મોટા કોઈ એવું નહીં હોય કે જેની અંદર વિકાર નહીં હોય. મોટા વિકાર 5 છે: કામ, ક્રોધ, લોભ, મોહ ને અભિમાન. નાના વિકાર છે આળસ, ઈર્ષા. એવા નાના નાના બચ્ચા કેટલા બધા છે. અને આ વિકારોને વશ આપણને સત્ય શું છે એની ખબર પડતી નથી. અંધારામાં ખાડો શું છે, ટેકરો છે, ખબર ના પડે. પણ જેવું ટોર્ચ આવે, પ્રકાશ આવે એટલે આપણને ખબર પડે કે આ જગ્યાએ ખાડો છે. એમ આપણા જીવનમાં અંધારું છે એટલે આપણને ખબર નથી પડતી. આપણા મમ્મી પપ્પા આપણને ટોકે છે, આપણા સ્નેહીજનો આપણને ટોકે છે, આપણા સંબંધીઓ પણ આપણને રોકે છે, પણ આપણે એ વાતને માનવા તૈયાર નથી. કેમ કે આપણે અંધારાની અંદર છે અને અંધારામાંથી આપણે પ્રકાશ તરફ જવાનું છે. એના માટે ભગવાન ધરા ઉપર આવે છે.
બીજા નંબરનું અંધારું છે અજ્ઞાન રૂપી. આવ્યો છું અને ક્યાં જવાનું છે. હું કોણ છું? હું બોલનાર કોણ છું? આંખોથી જોનાર કોણ છું? હું એક આત્મા છું. આ શરીરની અંદર સાધન માત્ર હું લઈને ફરું છું. બાકી ટોટલી સત્તા કોની છે? આત્માની છે. આત્માની ઓળખાણ નથી. અને જે દિવસે જે બાળકને આત્માની ઓળખાણ થઈ જશે તે દિવસે બાળકનો ઉદ્ધાર થશે. નાનકડા સ્વામી વિવેકાનંદ જ્યારે રામકૃષ્ણ પરમહંસનું દેહ ત્યાગે છે અને તે જ વખતે રામકૃષ્ણ પરમહંસની શક્તિ વિવેકાનંદની અંદર પહોંચે છે. અને એ નટખટ, વિવેકાનંદ બહુ નટખટ હતા, બહુ ધમાલિયા હતા, પણ એમને પરમહંસની શક્તિ પ્રાપ્ત થઈ. એની સાથે વિવેકાનંદની અંદર જ્ઞાનની જાગૃતિ આવી. અને એટલી જાગૃતિ આવી આપણી ભારતની સંસ્કૃતિને વિદેશમાં જઈને વેચી. તમને બધાને ખબર છે ને? ખબર છે કે નહીં બધાને? વિવેકાનંદની અંદર ટોપ પાવર હતો. એક ભગવા કપડાની અંદર જઈ કેટલા બધા દેશોના લોકો હતા, એની વચ્ચે જઈ આપણી ભારતની ગ્રેટ સંસ્કૃતિ ગીતા માતાને પ્રત્યક્ષ કર્યા. ત્યાં જેવું જ એમણે પ્રવચન ચાલુ કર્યું, માય ડિયર બ્રધર એન્ડ સિસ્ટર, એની બોલવાની જે તાકાત હતી ને, એ તાકાતથી સામેવાળા બધું ઓડિયન્સ ઓગળી હતી. એમની જે છટા હતી એ છટા આવી ક્યાંથી? એ તો તમારા જો એક નટખટ સ્ટુડન્ટ હતો, પણ એ સ્ટુડન્ટની અંદર આત્મ જાગૃતિ થઈ. અને જાગૃતિ એટલી થઈ કે જ્યારે બધા ધર્મના પુસ્તકો મૂકવાના થયા તો કોઈ નીચે પુસ્તક મૂકવા જ તૈયાર ના થાય, કે નીચે મૂકે તો આપણે નીચા બની જઈએ. એટલે બધા લોકો આગા પાછા થાય. વિવેકાનંદની અંદર એક વિવેક બુદ્ધિ હતી. એણે ગીતા માતાને નીચે મૂકી દીધા, બધા લોકોએ પુસ્તક ઉપર મૂકી દીધા. ધીમે ધીમે વિવેકાનંદે પુસ્તકને ખેંચ્યું, ગીતા માતાને ખેંચ્યા. આ બધા પુસ્તકનો આધાર ગીતા માતા છે. બધા શાસ્ત્રોનો સારાંશ શું છે? ગીતા માતા છે. એટલે આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી છેલ્લા 2 વર્ષથી જ્યાં જાય ત્યાં ગિફ્ટની અંદર શું આપે છે ખબર છે તમને બધાને? શું આપે છે? ગીતા માતા આપે છે. કોઈ પણ કન્ટ્રી હશે તો ગીતા માતાને આપે છે. અને એ ગીતાનું જ્ઞાન આત્માની અંદર શક્તિઓનો સંચાર કરે છે. એ ગીતા માતાનું જ્ઞાન શ્રેષ્ઠ કર્મ કરતા શીખવાડે છે. હે અર્જુન, તું તારું કર્મ કરે જા, ફળની આશા રાખીશ નહીં. જૈસા કર્મ કરેગા એસા ફલ દેગા ભગવાન. એ હે ગીતા કા જ્ઞાન. આપ સૌ સ્ટુડન્ટ છો. કર્મ વગર, પુરુષાર્થ વગર પ્રારબ્ધ તાગડું છે. તમે પ્રશ્નોત્તરીની અંદર, પેપરની અંદર કશું જ ના લખો અને ભગવાનના મંદિરમાં 5 દીવા કરીને પ્રાર્થના કરો કે ભગવાન મને 1લો નંબર પાસ કરજો, તો થશો? જવાબ આપો, થશો? તો એમ કે તમે ઉત્તરવાહીની અંદર કશું લખ્યું જ નથી. એમ કર્મ એ મેન છે અને એના માટે ભગવાન જ્ઞાનનો પ્રકાશ આપે છે. એટલે અજવાળું. ત્રીજા નંબરનું અંધારું વ્યસન રૂપી અંધારું. આપ સૌ વિદ્યાર્થીઓ છો. તમારા જીવનમાં જે પણ નાની મોટી બુરાઈ હોય, જે પણ નાનું મોટું વ્યસન હોય, આજે બર્થડેની ગિફ્ટમાં આપવાનું છે. આપશો તમે બધા? તમે લોકો ગિફ્ટ આપવામાં તો બહુ હોશિયાર છે. કોઈની વરસગાંઠ હોય તો શું કરીએ છીએ આપણે? ગિફ્ટ લઈને જઈએ છીએ ને, આપણી શક્તિ પ્રમાણે ગિફ્ટ લઈને જઈએ. કોઈ 500 રૂપિયાની લઈ જાય તો કોઈ 100 રૂપિયાની લઈ જાય. પણ આજે ભગવાન તમારી પાસે ગિફ્ટ માંગે છે. આપશો તમે બધા? કોને કોને વ્યસન છે? સચ્ચાઈ સફાઈથી હાથ ઊંચો કરો. આપણે ગાંધી બાપુના દેશમાં રહીએ છીએ. ગાંધી બાપુએ આઝાદી અપાવી એક સત્યના શસ્ત્રના આધારે. સત્યને અહિંસાથી ગાંધી બાપુએ આઝાદી અપાવી. સાચે સાચું બોલજો. જેને પણ નાની મોટી ચૂટકી, ઘણા લોકો કે બેન
અમે તો સોપારી કહીએ છીએ, મીઠી સોપારી, પણ એ બેડ હેબિટ છે, એ બુરી ટેવ છે. હાથ ઊંચો કરો કે બેન મને બહુ ખરાબ ટેવ છે, મારે રોજ તો 5 મસાલા ખાવા જ પડશે. અહીંયા બેઠેલા કોઈ સિગરેટ બીડી પણ પીતા હશે, કોઈ કદાચ મેલડી માતાનો પ્રસાદ સમજીને દારૂ પણ પીધો હશે, કેમ કે અમુક જગ્યાએ એવું હોય કે પ્રસાદીમાં થોડું તો લેવું જ પડે. પણ આજે મહાશિવરાત્રિના પાવન પર્વએ આપ સૌના જીવનની અંદર રહેલી જે વ્યસનની બુરાઈ છે એ આપણે શું કરવાની છે? અર્પણ કરવાની છે. અને એટલે ભગવાન શિવજીને બીજું કોઈ ફૂલ ના ચડે, એક ધંતુરાનું ફૂલ ચડે, જે કોઈને ના ચડે. કોને ચડે? મહાદેવને ચડે. સમુદ્ર મંથન વખતે બહુ સરસ વસ્તુઓ નીકળી, બધાએ લઈ લીધી. ઝેર નીકળ્યું તો કોણે પીધું? શિવજીએ પીધું. એમ ભગવાન અત્યારે આપણું વ્યસનોનું ઝેર માગે છે કે તમે ઝેર મને શું કરી દો? આપી દો, તો તમારા જીવનની અંદર પ્રકાશ આવશે. ગાંધી બાપુ પણ ચોરી કરતા હતા, દારૂ પીતા હતા, જુઠ્ઠું બોલતા હતા. એમણે એક ફિલ્મ જોયું, સત્યવાદી હરિશ્ચંદ્ર રાજા, અને એક જ ફિલ્મના આધારે 200 વર્ષ શાસન કરેલા અંગ્રેજોને વગર હથિયારે કાઢ્યા. એમ આપણા જીવનની અંદર કંઈક સારી વસ્તુ અપનાવીશું તો આપણો પણ ઉદ્ધાર, આપણા ઘરનો ઉદ્ધાર, આપણા કુટુંબનો ઉદ્ધાર, આપણા ગામનો પણ ઉદ્ધાર. અને ચોથું અંધારું છે કલયુગ રૂપી રાત્રિ. અત્યારે દિવસ છે પણ લોકો કામ કેવા કરે છે? અંધારાના કામ કરે છે. દોરે દિવસે ભ્રષ્ટાચાર કરે છે, દોરે દિવસે બળાત્કાર કરે છે, અને દોરે દિવસે પાપાચાર કરે છે. એક સમય હોતો કે ચોર રાતે જ ચોરી કરવા આવે. અત્યારે ખેડા ગામની અંદર હમણાં 2-3 દિવસ જ થયા, સવારે 5:30 વાગે પેલો છોકરો ઘર બંધ કરી અને શાક માર્કેટમાં નોકરી કરતો તો ત્યાં ગયો 5:30 વાગે સવારના, અને એ જ સમયે ચોર લોકો અંદર ઘૂસ્યા. 30-40 હજાર રૂપિયા હતા અને થોડુંક સોનું હતું, લઈને ચોર ભાગી. પહેલા ચોરી કરવા માટે 12થી 2 નો સમય અપનાવતા હતા, અને અત્યારે ચોર લોકો તો તમારી દુકાન ખુલ્લી હોય ને તમારા આંખેથી પણ ચોર લોકો ચોરી કરીને શું કરે છે? ચાલી જાય છે, કેમ કે કલિયુગ છે. અને આ કલિયુગ રૂપી રાત્રિ પર આવી ભગવાન સત્યુગ રૂપી દિવસ તરફ લઈ જાય છે, માટે આપણે ઉજવીએ છીએ મહાશિવરાત્રિ. ભગવાન આવી આપણા જીવનની અંદર રહેલા અંધારાને શું કરે છે? દૂર કરે છે. તમને એમ થાય કે બેન તમને પ્રકાશ મળ્યો તો અમને કેમ નથી મળ્યો? તમે અજવાળાની અંદર આવ્યા, હજુ અમે કેમ અંધારાની અંદર છે? સૂર્યનું કામ છે પ્રકાશ આપવાનું, પણ જે જગ્યાએ વાદળ આવી જાય ને ત્યાં પ્રકાશ પહોંચતો નથી. જેના જીવનની અંદર માયાનું વાદળ છે, વિકારોનું વાદળ છે, વ્યસનનું વાદળ છે, વેમનું વાદળ છે, ત્યાં ભગવાન સૂર્યની કિરણો પહોંચતી નથી. જેમ જેમ વાદળ વિખરાતા જશે એમ ભગવાનની કિરણો આપણને પ્રાપ્ત થતી જશે. માટે રોજ સૂર્ય ઉદય થાય ને ત્યારે એ સૂર્યને ના જોતા કે જ્ઞાન સૂર્ય સ્વયં ભગવાન મારી આત્માને રોશની આપી રહ્યા છે, મારી આત્માને પ્રકાશ આપી રહ્યા છે, મારી આત્માને અજવાળું આપી રહ્યા છે. જોજો પછી તમારી આત્માની જ્યોત એટલી સુંદર જાગી જશે, તમારી આત્માનો સૂર્ય, તમારા આત્માનો સ્ટાર એટલો પ્રકાશિત થશે. તો આપ સૌના જીવનની અંદર મહાશિવરાત્રિના પાવન પર્વની અંદર બધું અંધારું દૂર થઈ જાય અને પ્રકાશ પ્રાપ્ત થાય એવી શુભ ભાવના અને શુભકામના છે. સાથે સાથે 10મા ધોરણ અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને આ વર્ષે બોર્ડ છે. બોર્ડની અંદર એક્ઝામ આપવાવાળા ભાઈ બહેનો સે હાથ ઊંચો કરજો. સરસ. ઘણા વિદ્યાર્થીઓને બોર્ડની એક્ઝામ આપવાની બહુ જ ખુશી હોય, કેમ કે એણે મહેનત કરી છે, એણે પુરુષાર્થ કર્યો છે. અને ઘણા વિદ્યાર્થીઓને
પરીક્ષાનું શું લાગે છે? ડર લાગે છે. પરીક્ષાનો ડર લાગે છે ને? કોને કોને ડર લાગે છે? આ તો કરો. ડર કોને લાગે? કે જેણે આખા વર્ષ દરમિયાન મહેનત નથી કરી ને એને ડર લાગે. જેણે પોતાના અભ્યાસની અંદર એકાગ્રતાથી વાંચન નથી કર્યું એને ડર લાગે. ડર એને લાગે કે 10મા ને 12માની અંદર એન્ટર થતાની સાથે પરીક્ષા આવશે ત્યાં ચોરી કરીને આપણે પાસ થઈ જઈશું. આપણને તો આપણા સાહેબો ચોરી કરાવે છે. બીજાની બુદ્ધિથી ચાલવું. કાપલી એ શું છે? બીજાની બુદ્ધિ છે, તમારી પોતાની બુદ્ધિ નથી. તમારી પોતાની બુદ્ધિનો વિકાસ થાય એના માટે રોજ બુદ્ધિ ઉપર ભગવાનની કિરણો વહેંચો. એવું જ અનુભવજો કે મારી બુદ્ધિ ઉપર ભગવાન એટલી શક્તિશાળી કિરણો આપી રહ્યા છે, મારી બુદ્ધિ ખૂબ શક્તિશાળી બની ગઈ છે, બ્રિલિયન્ટ બની ગઈ છે, મારું બ્રેઇન પાવરફુલ બની ગયું છે. અત્યારે આપણું બ્રેઇન નબળું થઈ ગયું છે, કમજોર, કેમ કે આપણે વિચાર કરીએ છીએ. પરીક્ષાનો 27મી તારીખ છે, અત્યારથી આપણે વિચારીએ છીએ. વિચારવાનું છોડ દો, એક પોઝિટિવ ઓરો બનાવી દો. જે સ્ટુડન્ટ એક્ઝામમાં બેસવાનું છે ને કે મારો પહેલો નંબર આવવાનો ને આવવો, હું પરીક્ષામાં સફળ થવાનો ને થવાનો, બધા જ પેપર મારા ફર્સ્ટ ક્લાસ જવાના. જેટલા તમે પોઝિટિવ ઓરો કરશો ને, ઓરો એટલે વિચારો, તમે જેવા વિચારો કરશો એવા તરંગો તમારી ચારે બાજુ પડશે. કમજોર વિચાર કરશો તો તમે કમજોર બની જશો, શક્તિશાળી વિચાર કરશો તો શક્તિશાળી બની જશો. માટે તમને 3 યુક્તિ બતાવો. આજથી રોજ 10 મિનિટ મનને એકાગ્ર કરવા માટે શાંતિથી, કોઈ સોંગ નહીં વગાડવાનું, કશું જ નહીં, શાંતિથી તમારા ઘરની અંદર ભગવાનનું મંદિર હશે કાં તો ભગવાનનો ફોટો હશે, તમે જે ઈષ્ટદેવને માનતા હોય એની સામે બેસી જજો અને એ ઈષ્ટની શક્તિને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરજો. 10 મિનિટ એવું જ સમજો કે એમની બહુ જ કિરણો મને મળી રહી છે, એની જોડે કનેક્ટ થજો. જ્યાં સુધી તમે કનેક્ટ નહીં થાઓ ત્યાં સુધી એ કરંટ મળશે નહીં. આપણી મોબાઈલની બેટરીને કેવો આપણે શું કરીએ છીએ? ચાર્જ કરી દઈએ છીએ ને. અત્યારે તમે 10મા 12માએ ફૂલ ચાર્જ રાખવાનું છે. સહેજે થોડુંક 1% પણ માર્જિન રાખવાનું નહીં. બીજું કે આપણી મોબાઈલને જે નકામી વસ્તુ બધી ડિલીટ કરી દો. બસ હું, મારું એક્ઝામ અને મારું ભગવાન, બસ. એ સિવાયની કોઈ પણ કશી વાત કરે ને તો પણ એક કાને સાંભળવાની, બીજા કાને. માઇન્ડને ડિસ્ટર્બ કરતી વાતોને ક્યારે સાંભળશો નહીં. બીજું કે આ 15 દિવસ તમારે ટીવીનું બટન ચાલુ કરવાનું નહીં, મોબાઈલને પણ પકડવાનો નહીં. મંજૂર? જેને મંજૂર હોય આ તો કરો બેન. ચોક્કસ અમે આ 15 દાડા મોબાઈલને પણ નહીં અડીશું અને ટીવી પણ નહીં જોઈએ. આ તું કરો ભાઈ, તમારા કલ્યાણ માટે છે, મને કશું મળવાનું નથી. આ દીકરીઓ આ તું કરો ભાઈ. તમે ખરેખર એના મા બાપે મોબાઈલ લઈ લેવો જ જોઈએ કે તને મોબાઈલ ક્યારે આપીશું? તારો પરીક્ષા પૂરી થાય એ દાડો હજી તને મળશે, એ પહેલા મોબાઈલ. ખરેખર સાચા મા બાપ હોય ને, દીકરાનું હિત ઈચ્છતા હોય તો મોબાઈલ અને ટીવી. એક ફોરેનમાં અમારે એક ભાઈ રહે છે, હજુ હાલની તારીખમાં એમના ઘરમાં ટીવી નથી. એનો દીકરો BBC લંડનની અંદર નોકરી કરે છે. જે ન્યૂઝ આપે ને એમાં કે બેન અમારા દીકરાને ભણાવવા માટે અમે આજની તારીખમાં ટીવી રાખ્યું નથી. માટે મારા વાલા વિદ્યાર્થીઓ, બહેનો, આ 15 દિવસ માટે મોબાઈલ અને ટીવીથી શું રહેવાનું? દૂર રહેવાનું. ત્રીજી વસ્તુ કે ક્યારેય ગભરાવાનું નહીં. પરીક્ષા હોલમાં પગ મૂકો ને તો તમારો જમણો પગ પહેલો મૂકવાનો, કે હું પરીક્ષા હોલમાં નથી જઈ રહ્યો, માં સરસ્વતી માતાના મંદિરમાં જઈ રહ્યો છે. માં સરસ્વતી મારી સાથે હાજરે હાજર છે, મારી સાથે છે. તમે દિવ્ય શક્તિઓને સાથે રાખશો ને
તો ઓટોમેટિકલી તમારા પેપર ફર્સ્ટ ક્લાસ જશે ને જશે. અને પેપર આવતાની સાથે પહેલું આખા પેપરને સ્ટડી કરી લેવાનું, વાંચી લેવાનું. અને એમાં જે હેલ્લા હોય ને, એકદમ સહેલા એ પ્રશ્ન એ જવાબ પહેલા લખી કાઢવાનો. ખાલી જગ્યા હોય, જોડકા હોય, એક વાક્યમાં શું હોય જવાબ, એ લખી લેવાનું. અઘરો પ્રશ્ન ક્યારેય પહેલો લેવાનો નહીં. જો અઘરો પ્રશ્ન પહેલે લીધો ભૂલે ચૂકે તો અહીં આગળ ડિસ્ટર્બન્સ પેદા થશે. અને અહીં ડિસ્ટર્બન્સ થયું ને તો પહેલા પ્રશ્ન પણ તમે છેલ્લે શું થઈ જશો, ભૂલી જશો. લાસ્ટમાં તમારે અઘરો પ્રશ્ન લેવાનો. અને પ્રશ્ન લખતા પણ તમે અત્યાર સુધી કરેલી મહેનતને યાદ કરી. કેમ કે આપણું માઇન્ડ ડિસ્ટર્બ થાય ને એટલે આપણે ભણેલું પણ શું થઈ જઈએ છે, ભૂલી જઈએ છીએ, વાંચેલું પણ ભૂલી જઈએ છીએ. એટલે ઘરે પણ માઇન્ડને ડિસ્ટર્બ કરવાનું નહીં. માઇન્ડને એકદમ શાંત રાખવાનું. એને 15 દિવસ ટ્રેનિંગ આપી દે કે તારે મન શું કરવાનું છે, શાંત રહે. આવડશે કે નહીં આવડે? પરીક્ષાના પહેલા દિવસે બ્રહ્માકુમારી સંસ્થામાં આવજો. તમને કુમકુમનો ચાલ્લો કરીશું, ભગવાનના ઘરેથી ફૂલ આપીશું, મોડું પણ ગળ્યું કરાવીશું. અને પછી તમે પરીક્ષા હોલમાં આવજો. તમે કોઈ પણ ઈષ્ટને યાદ કરતા હોય તો પેપર લખતા પહેલા એને શું કરી લેવાના, સ્મરણ કરી લેવાના અને પછી પેપર લખવાના. આ છે 11-12ના વિદ્યાર્થીઓ. બીજા વિદ્યાર્થીઓને પણ પરીક્ષા આપવાની છે. તો સર્વ વિદ્યાર્થીઓને ફર્સ્ટ ક્લાસ પેપર જાય એના માટે તમે બધા પણ આ જ રીતની યુક્તિ રચવાની. ક્યારેય કાપલીનો આશરો રાખવાનો. અત્યારથી બહેનોએ કિસ્સા એવા તૈયાર કર્યા છે. અત્યારે સ્ટુડન્ટો શું કરે, અંદર કિસ્સા તૈયાર રાખે અને એ કિસ્સાથી નતા તો મોબાઈલ લઈને, કદાચ મોબાઈલ એલાવ છે પરીક્ષામાં, નથી એલાવ ને. નકર ઘણા લોકો મોબાઈલ એલાવ હોય તો મોબાઈલમાં નાખેલું પણ શું કરે, જોઈ લે. એટલે બધા સમગ્ર વિદ્યાર્થીઓ આજથી યાદ રાખો કે આપણે પણ પેપર હોલમાં જવાનું છે. જે આ પરીક્ષામાં પાસ થયા એ જીવનની બધી પરીક્ષાઓમાં પાસ થઈ જશે. જીવનની બધી બહુ પરીક્ષાઓ આવવાની, નાના મોટા બહુ પેપર આવવાના. કોઈની પાસે 20 માર્ક્સનું છે, કોઈની પાસે 50નું છે, કોઈની પાસે 80નું, કોઈની પાસે 100નું. એ બધા પેપરમાં પાસ થવા માટે પરમાત્મ શક્તિ જોઈએ છે. જેની પાસે પરમાત્મ શક્તિ છે એ દરેક એક્ઝામમાં પાસ છે ને છે. તો આપ સૌ સમગ્ર વિદ્યાર્થીઓને ઓલ ધી બેસ્ટ ઇન એડવાન્સ. દરેકને પેપર સરસ જાય એના માટે બેસ્ટ લક. તમે બધા જ સરસ રીતના ખુશીથી પેપર આપો. ચહેરો માયુસી ના રાખો. ઘણા લોકો તો ખાવા પીવાનું પણ 2 દિવસથી શું કરી દેશે, છોડ દેશે. પણ એવું નહીં કરવાનું, ખાવાનું. કારણ કે ખાશો તો તમારું તાકાત આવશે. ઘણા લોકો પરીક્ષાના ડરે શું કરે, મારા છોકરાએ બેન ખાધું જ નહીં. કેટલા લોકોની ફરિયાદ હોય છે, કશું ખાતો પીતો નહીં. થોડું કે ખવડાવવાનું, ચા નાસ્તો એ કરવાનો, બધું જ કરવાનું બિંદાસ. કેમ કે આપણે મહેનત કરી છે. મહેનત ના કરી હોય ને ચિંતા છે ને ડર છે. માટે આપ સૌ વિદ્યાર્થીઓને ભગવાનની શક્તિ મળે, આપ સૌના સર્વ પેપર પાસ થાય અને રિઝલ્ટ આપણું એજે હાઈસ્કૂલનું ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવે. એજે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ટોપરમાં આવે. ગયા વર્ષે અમારી પાસે વિઝન સ્કૂલ નડિયાદના સ્ટુડન્ટ બેનું સન્માન કર્યું હતું. એક છોકરી કે જેની માં સંચો ચલાવે, હાવ ગરીબ ઘરની છોકરી, અને એ ટોપરમાં ગઈ. 99 માર્ક્સ, 99 માર્ક્સ. અને એક છોકરો, એનો પપ્પા રિક્ષા ચલાવે, એ છોકરો પણ ટોપરમાં ગયો. આપણને આપણા મા બાપ કેટલી મહેનત કરે છે, આપણા માટે સરસ ટ્યુશનો રાખે છે, બધું જ રાખે છે. અબ્રાહમ લિંકન એક ગરીબ વિદ્યાર્થી હતો, ચૂલાના અજવાળે વાંચતો હતો, તો અમેરિકાનો પ્રેસિડન્ટ બન્યો. એની માએ એક જ શબ્દ કહ્યું, બેટા તું કંઈક કરીને બતાવજે. એ મારા વાલા વિદ્યાર્થીઓ, તમે કંઈક કરીને બતાવો, કંઈક રિઝલ્ટ એટલું સરસ લાવો કે આપણા ટીચરો પણ ખુશ થાય, આપણા સંબંધીઓ પણ ખુશ થાય, આપણા માતા પિતા પણ ખુશ થાય, આપણને સરસ મજાનું ઇનામ પ્રાપ્ત થાય. એ છોકરો ને એની મા ને એના બાપ બધા
બ્રહ્માકુમારી સંસ્થામાં એ લોકોનું સન્માન રાખ્યું હતું. ટોપરમાં આવ્યા હતા ને તો ગયા વર્ષે, તો આપ સૌ પણ ટોપરમાં આવો તો બ્રહ્માકુમારી સંસ્થા તરફથી તમારું સન્માન રાખીશું. ભાઈ ટીચરગણ એમને લઈને આવજો. એટલે આપ સૌ સમગ્ર વિદ્યાર્થીઓને શુભ ભાવના અને શુભકામના. આપ સૌએ મને શાંતિપૂર્વક સાંભળી એ બદલ સમગ્ર વિદ્યાર્થી ભાઈઓ બહેનોનો તથા સમગ્ર સ્ટાફગણનો, ટીચર ભાઈઓ તથા બહેનોનો ખૂબ ખૂબ આભાર. ઓમ. વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આપણને મહાશિવરાત્રિના પાવન તહેવાર નિમિત્તે પ્રજાપતિ બ્રહ્માકુમારી તરુબેને જે આધ્યાત્મિક ભાતું પીરસ્યું છે, સાથે સાથે ધોરણ 10, ધોરણ 12 અને ભણતા બધા જ વિદ્યાર્થીઓ માટે એમણે પરીક્ષાને સંદર્ભે આપણને જે આશીર્વચન પાઠવ્યા છે એ બદલ હું શાળા પરિવાર તરફથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે ફરી એકવાર તાલીઓના ગણગણાટથી તમે અમારા વિદ્યાર્થીઓને જે આશીર્વચન પાઠવ્યા છે, તમે અમને જે સૂચનો આપ્યા છે અને જે વસ્તુઓ બતાવી છે એ અમારા વિદ્યાર્થીઓ એનું પાલન કરશે એવી આત્મા પ્રાર્થના સાથે થેન્ક યુ વેરી મચ.